આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે કદાચ તમને થોડી કડવી લાગે, પણ એ તમારા જીવનની મીઠાશ બચાવવા માટે ખૂબ જરૂરી છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે જીવીએ ત્યાં સુધી ખાઈ પી લઈએ, પણ શું એ ખાવું પીવું તમને જીવવા દે છે ખરું, કે પછી તમને હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર કરે છે? વાત શરૂ કરતાં પહેલાં મારે તમને સુરેશભાઈની એક વાત કરવી છે. સુરેશભાઈની ઉંમર 68 વર્ષ, સ્વભાવે ખૂબ મળતાવડા અને ખાવાના શોખીન. એમને સવારે ઉઠીને 2 કપ મીઠી ચા અને સાથે ગરમા ગરમ ગાંઠિયા કે બિસ્કિટ ખાવાની આદત. બપોરે જમવામાં તીખું તળેલું શાક અને રાત્રે દૂધ સાથે ભાખરી. દેખીતી રીતે આ બધું સામાન્ય લાગે છે, ખરું ને? પણ સુરેશભાઈને છેલ્લા 3 વર્ષથી ઘૂંટણનો અસહ્ય દુખાવો રહેતો, પેટમાં ગેસના ગોળા ચડતા અને બ્લડ પ્રેશર ક્યારેય કાબૂમાં નહોતું આવતું. દવાઓનો આખો ડબ્બો એમની સાથે રહેતો. સુરેશભાઈને મનથી હવે જીવવાની ઈચ્છા નથી થતી, શરીર સાથ નથી આપતું. એમને માત્ર એમની ડાયટ એટલે કે ખોરાકમાંથી 3 સફેદ વસ્તુઓ કાઢી નાખવાનું કોઈક ડૉક્ટરે કહ્યું અને 2 સાદા નિયમો આપ્યા. તમને નવાઈ લાગશે મિત્રો, માત્ર 1.5 મહિનામાં સુરેશભાઈને જાણે શરીરમાંથી 10 કિલો વજન ઓછું થઈ ગયું હોય એવી સ્ફૂર્તિ લાગે છે. ગેસ ગાયબ થઈ ગયો છે અને બ્લડ પ્રેશરની ગોળીનો પાવર ડૉક્ટરે ઘટાડી નાખ્યો છે. આ ચમત્કાર કોઈ દવાનો નહોતો, આ ચમત્કાર હતો ખોરાક સુધારવાનો. સુરેશભાઈને ડૉક્ટરે શું બંધ કરાવ્યું અને શું શરૂ કરાવ્યું એ જ આજે હું તમને વિગતવાર કહેવા જઈ રહી છું. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે આપણે એવા ઝેર વિશે વાત કરીશું જે આપણે પ્રેમથી ખાઈ રહ્યા છીએ. વિભાગ નંબર 2, વડીલો માટે આ ખોરાક કેમ ઝેર છે? સૌથી પહેલાં એ સમજી લ્યો કે 25 વર્ષના યુવાન અને 60 વર્ષના વડીલના શરીરમાં શું ફરક છે. આયુર્વેદ કહે છે કે જેમ આપણી ઉંમર વધે છે તેમ આપણી જઠરાગ્નિ મંદ પડે છે. જઠરાગ્નિ એટલે ખોરાક પચાવવાની શક્તિ. યુવાનીમાં તમે પથ્થર પણ પચાવી શકો, પણ 60 વર્ષ પછી તમારું લીવર, આંતરડા અને કિડની એટલી કાર્યક્ષમતાથી કામ નથી કરતા. ઉંમર વધતા શરીરમાં વાત દોષ વધે છે, એટલે જ વડીલોને સાંધાના દુખાવા, ગેસ, અનિદ્રા અને કબજિયાતની તકલીફ થાય છે. હવે આવા સમયે જો તમે પચવામાં ભારે, વાયડું કે પ્રોસેસ કરેલું ખાવાનું ખાઓ તો તે શરીરમાં જઈને સડશે અને આ સડેલો ખોરાક એટલે કે આમ પેદા કરે છે જે રોગોનું મૂળ છે. તો ચાલો હવે નોટ અને પેન લઈને બેસી જાઓ. હું તમને એ 5 વસ્તુઓ લખાવું છું જે તમારે આજથી જ, અત્યારથી જ બંધ કરવાની છે અથવા નહીવત કરવાની છે. વિભાગ નંબર 3, આ 5 વસ્તુઓ આજથી જ બંધ કરો. નંબર 1, મેંદો અને બેકરી આઇટમ્સ. પહેલું ઝેર છે મેંદો, બિસ્કિટ, ખારી, ટોસ્ટ, સફેદ બ્રેડ કે નાન. વડીલોના આંતરડા નબળા પડી ગયા હોય છે. મેંદો આંતરડામાં જઈને ગુંદરની જેમ ચોંટી જાય છે. આનાથી ભયંકર કબજિયાત થાય છે. અને યાદ રાખજો, પેટ સાફ તો રોગ માફ. જો પેટ સાફ નહીં થાય તો બ્લડ પ્રેશર વધશે અને માથું દુખશે. આજથી જ સફેદ બ્રેડ અને બિસ્કિટ બંધ કરો. એની જગ્યાએ જુવાર કે બાજરીનો રોટલો અથવા ફાડા ઘઉંની ભાખરી ખાઓ. નંબર 2, સફેદ ખાંડ અને વધુ પડતી મીઠાઈ. બીજું સફેદ ઝેર છે ખાંડ. ખાંડ એટલે એમ્પ્ટી કેલેરી, એમાં કોઈ પોષણ નથી. વડીલો માટે ખાંડ સોજાનું કારણ બને છે. તમારા ઘૂંટણ જે દુખે છે ને એ આગમાં ઘી પૂરવાનું કામ આ ખાંડ કરે છે. ખાંડ હાડકામાંથી કેલ્શિયમ ચૂસી લે છે. ડાયાબિટીસ હોય કે ન હોય, 60 પછી ખાંડને રસોડામાંથી દેશ નિકાલ આપી દો. તલ, ખજૂર કે અંજીરની મીઠાશ લ્યો, પણ સફેદ ખાંડ નહીં. નંબર 3, કાચું સલાડ અને કઠોળનું શાક રાત્રે. આ સાંભળીને તમને નવાઈ લાગશે. આપણે માનીએ છીએ કે સલાડ અને કઠોળ તો હેલ્ધી છે. હા છે, પણ યુવાનો માટે. વડીલો માટે કાચું સલાડ જેમ કે કાચી ડુંગળી, કાકડી પચાવવું ખૂબ અઘરું છે. આનાથી શરીરમાં વાયુ પ્રકોપ થાય છે. સાવધાની, ખાસ કરીને રાત્રે ચણા, રાજમા કે અડદની દાળ વડીલોએ ન ખાવી જોઈએ. આ વાયુ કરનાર ખોરાક છે. જો ખાવું જ હોય તો બપોરે ખાઓ અને એમાં હિંગ, અજમો નાખીને વઘાર કરો. રાત્રે તો મગની દાળ કે ખીચડી જ શ્રેષ્ઠ છે. નંબર 4, વાસી અને ફ્રીજનું ઠંડુ પાણી. ઘણા ઘરોમાં સવારનું વધેલું શાક રાત્રે ગરમ કરીને વડીલોને અપાય છે. આ બહુ મોટી ભૂલ છે. આયુર્વેદ કહે છે કે રાંધ્યાના 3 કલાક પછી ખોરાકમાં પ્રાણ તત્વ ઓછું થઈ જાય છે. વાસી ખોરાક વડીલોના શરીરમાં
આળસ અને એસિડિટી વધારે છે. અને હા, ફ્રીજનું ચિલ્ડ પાણી તો પીતા જ નહીં. વૃદ્ધાવસ્થામાં શરીર ઠંડુ પડતું હોય છે, એમાં તમે ઠંડુ પાણી નાખો તો પાચન સાવ ઠરી જાય. હંમેશા માટલાનું કે નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખો. નંબર 5, વધુ પડતું મીઠું. મીઠું એટલે કે સોડિયમ ઉંમર વધતા કિડની નબળી પડે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી ભરાય છે અને પગે સોજા આવે છે. પાપડ, અથાણાં અને બહારના પેકેટ્સમાં ભરપૂર મીઠું હોય છે. જો બીપી વધતું હોય તો ઉપરથી મીઠું લેવાનું સદંતર બંધ કરો. વિભાગ નંબર 4, તો હવે ખાવું શું અને કેવી રીતે? હવે તમે કહેશો, શારદાબેન તમે તો બધું બંધ કરાવી દીધું, તો હવે ખાવું શું? ગભરાશો નહીં, હું તમને વિકલ્પો આપું છું. સવારની શરૂઆત ચા કોફીને બદલે આદુ, તુલસી, ગોળનો ઉકાળો અથવા નવશેકું પાણી પીવો. જો ચા પીવી જ હોય તો અડધો કપ પીવો, પણ સાથે બિસ્કિટ નહીં, પણ પલાળેલી બદામ કે અખરોટ ખાઓ. બપોરનું ભોજન દાળ, ભાત, શાક, રોટલી ખાવો, પણ યાદ રાખો ઘઉંની રોટલી ઓછી કરો. મલ્ટીગ્રેન જુવાર, રાગી, બાજરી મિક્સ લોટ વાપરો. રાત્રિ ભોજન સૂર્યાસ્ત પછી ભારે ખોરાક ન ખાવો. મગની દાળની ખીચડી, દૂધીનું શાક કે વેજીટેબલ સૂપ શ્રેષ્ઠ છે. ચાવીને ખાવો. વડીલોના દાંત નબળા હોય છે, એટલે તેઓ ઘણીવાર ઉતાવળમાં ખોરાક ગળી જાય છે. ખોરાકને પ્રવાહી થઈ જાય ત્યાં સુધી ચાવો. યાદ રાખો, તમારા પેટમાં દાંત નથી. વિશેષ ઘરેલું ઉપચાર. જો તમને વર્ષો જૂનો ગેસ કે કબજિયાત હોય તો આ પ્રયોગ કરજો. જમ્યા પછી તરત જ 1 ચમચી શેકેલી વરિયાળી અને અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે ફાંકી જવો. આનાથી ખાધેલું પચી જશે અને વાયુ નહીં થાય. વિભાગ નંબર 5, સાવધાની અને કોણે શું ના કરવું. હવે સૌથી અગત્યની વાત, આંખ અને કાન ખુલ્લા રાખજો. કોણે આ ઉપાયો ન કરવા? નંબર 1, જેમને ડૉક્ટરે પ્રવાહી ઓછું લેવાનું કહ્યું હોય, જેમ કે કિડનીના દર્દીઓ, તેમણે વધુ પડતું પાણી કે ઉકાળા પીવા નહીં. ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું. નંબર 2, જેમને લો બ્લડ શુગર રહેતું હોય, તેમણે સાવ ગળપણ બંધ ન કરવું. થોડા પ્રમાણમાં ગોળ કે ફળ લેવા. નંબર 3, દવાઓ બંધ ન કરવી. ઘણા વડીલો ઉત્સાહમાં આવીને બીપી કે ડાયાબિટીસની ગોળીઓ જાતે જ બંધ કરી દે છે. આવું ક્યારેય ન કરતા. ખોરાક બદલવાથી રિપોર્ટ સારા આવશે, પછી ડૉક્ટર પોતે તમારી દવા ઘટાડશે. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? નંબર 1, જો છાતીમાં ભીસ લાગે, પરસેવો વળે અને ગભરામણ થાય. નંબર 2, જો સંડાસમાં લોહી પડે કે કાળો ઝાડો થાય. નંબર 3, જો અચાનક વજન ખૂબ ઘટી જાય. આવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય ન બગાડતા સીધા હોસ્પિટલ પહોંચજો. વિભાગ નંબર 6, નવી વસ્તુ અને નિષ્કર્ષ. જતાં જતાં એક નવી વસ્તુ ઉમેરવા માગું છું, તે છે ઉપવાસ. અઠવાડિયામાં 1 દિવસ અથવા 15 દિવસે એકવાર લંઘનમ પરમ ઔષધમ એટલે કે હળવો ઉપવાસ કરવો. તે દિવસે માત્ર મગનું પાણી કે ફળો પર રહેવું. આનાથી તમારા પાચન તંત્રને આરામ મળશે અને શરીરની સફાઈ થશે. મિત્રો, વૃદ્ધાવસ્થા એ સેકન્ડ ચાઇલ્ડહુડ એટલે કે બીજું બાળપણ છે. જેમ બાળકનું ધ્યાન રાખીએ એમ જ તમારે તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે. આજથી જ મેંદો, ખાંડ અને વાસી ખોરાકને ના કહી દો અને જુઓ તમારા જીવનમાં કેવી નવી ઉર્જા આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. કદાચ કોઈ વડીલનું દર્દ ઓછું કરવામાં આપણે નિમિત્ત બનીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને નિરોગી રહો.